રવિવારની જાહેર સભાની અંદર વડાપ્રધાન મોદી દ્વારા લોકોને 1 વર્ષ સુધી સોનું ન ખરીદવા માટેની અપીલ કરવામાં આવી હતી। એ બાદ તેની સીધી જ અસર સોના અને ચાંદીના ભાવ પર જોવા મળી। આજે સોના અને ચાંદીના ભાવમાં ધરખમ વધારો આવ્યો છે। તેની પાછળનું કારણ શું છે, લોકો શું કહી રહ્યા છે, તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। વડાપ્રધાન મોદી દ્વારા જે રીતે ઘણી બધી અપીલો કરવામાં આવી હતી, એ બાદ ઘણા બધા તર્ક વિતર્ક થયા। એવામાં ખાસ કરીને 1 વર્ષ સુધી સોનાની ખરીદી ટાળવી જોઈએ એ વાત કરવામાં આવી હતી। એની સીધી જ અસર ક્યાંક ને ક્યાંક ભાવ પર જોવા મળી હતી। સૌથી પહેલા તો અત્યારનો ભાવ શું ચાલી રહ્યો છે એ વિષયને લઈને વાત કરી લઈએ તો કેન્દ્ર સરકારે સોના અને ચાંદીની આયાત પર લાગતી ડ્યુટીને 6% વધારીને હવે 15% કરી દીધી છે। બુધવારે જે આદેશ બાદ આજે એટલે કે 13મી મેના રોજ વાયદા બજાર એટલે કે MCX પર સોનું 10,000 અને ચાંદી 18,000 રૂપિયા મોંઘી થઈ ગઈ છે। 10 ગ્રામ સોનાનો ભાવ અત્યારે હાલ 1.63 લાખ રૂપિયા અને 1 કિલો ચાંદીનો ભાવ 2.97 લાખ રૂપિયા પર પહોંચી ગયો છે। સરકારનો હેતુ વિદેશી ખરીદી ઘટાડવાનો અને દેશના વિદેશી મુદ્રા ભંડાર પર પડી રહેલા દબાણને ઓછું કરવાનો છે। અમેરિકા અને ઈરાન યુદ્ધ વચ્ચે સરકારે આ નિર્ણય લીધો છે। સરકારે સોના પર 10% બેઝિક કસ્ટમ ડ્યુટી અને 5% એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ સેસ લગાવ્યો છે। આ રીતે કુલ અસરકારક ટેક્સ 15% થઈ ગયો છે। આ પહેલા 2024માં બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે ઇમ્પોર્ટ ડ્યુટી 15%થી ઘટાડીને 6% કરી દીધી હતી। એટલે જે રીતે અત્યારે હાલ સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે, ક્યાંક આની અસર છે તે માર્કેટ ઉપર પણ જોવા મળી રહી છે। જો 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 6% કસ્ટમ ડ્યુટી સાથે 1,50,000 રૂપિયા હોય તો તેમાં 9,000 રૂપિયાનો શુલ્ક સામેલ થતો હતો। એટલે કે હવે સોનાની કિંમત શુલ્ક વિના 1,41,000 હતી। હવે ઇમ્પોર્ટ ડ્યુટી 15% થતાં તેની સોનાની કિંમત અંદાજિત છે તે 1,62,150 રૂપિયા થઈ ગઈ છે। એટલે કે સોનુની અંદર 12,150 રૂપિયા પ્રતિ 10 ગ્રામ મોંઘું થયો છે। એટલે જે રીતે અત્યારે હાલ ભાવ વધી રહ્યો છે, વડાપ્રધાન મોદી દ્વારા રવિવારની જાહેર સભાની અંદર અપીલ કરવામાં આવી હતી। એ બાદ ઘણા બધા તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા હતા। ઘણા બધા લોકોની મનમાં અંદર એક સવાલ પણ હતો, પણ અત્યારે હાલ જે લોકો સોનું ખરીદવા જઈ રહ્યા છે અથવા તો પછી જે ગ્રાહકો છે અને જે આ આખા સોનાની દુકાનો ચલાવે છે એ લોકો પણ શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ। 2 दिन की ही बात है, मतलब इतनी असर तो अभी नहीं दिखाई देगी और लोगों को उसने जो अपील की है वो कोई गलत भी नहीं है। एक तरह से देखा जाए तो ये उसने जो कहा है उसका मतलब अर्थ हम गलत निकाल रहे हैं। एक्चुअली उसने जो कहा है वो क्या कहा है कि विदेशी हुंडिया में बचाने के लिए जो भी रास्ता निकलता है वो उसमें पब्लिक सपोर्ट करे। तो जैसे क्रूड के बारे में भी उसने कहा, जैसे हम आउट ऑफ इंडिया जाके सब लोग अभी वेडिंग कर रहे हैं या फॉरेन टूर पे जा रहे हैं तो उसमें भी काफ़ी विदेशी हुंडिया में चला जाता है। तो उसने यही कहा है कि वो जो करे वो सोच समझ के करें। मतलब ऐसा नहीं है कि ये नहीं करना चाहिए, लेकिन उसकी बात ये है तो वो प्रधानमंत्री है, जो भी बोलेंगे देश के हित में बोलेंगे, तो देश के हित में तो जो भी बात है वो हमें भी एक्सेप्ट करनी पड़ेगी। सोना में क्या जो बाहर से आता है वो बंद होना चाहिए, रिसाइकिल होना चाहिए क्या? हाँ, असल में देखा जाए तो उसका अर्थ यही निकालना चाहिए कि जैसे हम जो इम्पोर्ट कर रहे हैं तो हमारे देश में भी पब्लिक के पास काफ़ी सोना पड़ा है। अगर समझो शादी ब्याह है, प्रसंग है, तो उसको जैसे रिसाइकलिंग कर सकते हैं। मतलब पुराना गोल्ड आपके पास पड़ा है तो वो दे के या उसमें से नया गहना बनाओ, ऐसा भी हो सकता है। और आजकल देखा जाए तो जैसे ये 5-6 महीने से जो रेट बढ़ गया है तो ऐसे भी रिसाइकलिंग ही बढ़ गया है। आज आप देखेंगे कोई 5 तोला सोना लेने आया तो उसके पास 3-4 तोला तो पुराना गोल्ड होगा ही। तो वैसे देखा जाए तो उनकी खरीदारी जो होगी वो 1-2 तोले की ही होगी। तो आजकल 4-6 महीने से यही ट्रेंड बढ़ गया है। तो ऐसे भी गोल्ड अभी इंपोर्ट कम ही हो रहा है जो पिछले साल के मुकाबले देखे जाए तो। प्राइम मिनिस्टर ने एक अपील की है सोना न खरीदने की 1 साल के लिए, किस तरह से ले रहे हैं? जी, प्राइम मिनिस्टर ने 1 साल के लिए सोना नहीं खरीदने का जो अपील किया है, मैंने तो पिछले साल ही सोना खरीद लिया था, तो मैं इस साल तो सोना नहीं खरीदने वाली हूँ। तो मैं इस तरह से प्राइम मिनिस्टर की बात को सपोर्ट कर रही हूँ।
એક તરફ સોના અને ચાંદીના ભાવમાં આજે વધારો જોવા મળ્યો છે અને એની જ અસર ક્યાંક માર્કેટ ઉપર જોવા મળી રહી છે. જે રીતે મેં આગળ કહ્યું એ રીતે કે કેન્દ્ર સરકારે સોના અને ચાંદીની આયાત પર લાગતી ડ્યુટી છે એને 6% વધારીને હવે 15% કરી દીધી છે. બુધવારે જે આખા આ આદેશ બાદ આજે એટલે કે 13મી મેના રોજ વાયદા બજાર MCX પર સોનું 10,000 અને ચાંદી 18,000 રૂપિયા મોંઘી થઈ ગઈ છે અને તેની જો સીધી અસર અત્યારે હાલ માર્કેટ ઉપર પણ જોવા મળી રહી છે. 10 ગ્રામ સોનાનો ભાવ 1.63 લાખ રૂપિયા અને 1 કિલો ચાંદીનો ભાવ 2.97 લાખ રૂપિયા પર પહોંચી ગયો છે અને ખાસ કરીને સરકારનો આની પાછળનો ઉદ્દેશ ખૂબ જ સારો જોવા મળી રહ્યો છે. ઘણા બધા લોકો છે એ લોકોએ અત્યારે હાલ સોનું જે પહેલાં ખરીદવાના હતા એ જ સોનાની ખરીદીને ટાળી પણ દીધી છે અને જે સોનાના જે કહી શકાય દુકાન હોય એ લોકોના જે માલિકો છે એ લોકોનું પણ એવું જ કહેવું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજે અપીલ કરવામાં આવી છે એ આપણા માટે જ સારી છે. એટલા માટે થઈને ઘણા બધા લોકો એવું પણ કહી રહ્યા છે કે અત્યારે હાલ સોનું ના ખરીદવું જોઈએ, પણ જે રીતે ભાવમાં અચાનકથી આટલો મોટો ઉછાળો આવ્યો છે ચોક્કસથી તેની અસર અત્યારે હાલ માર્કેટ ઉપર પણ એટલી જ જોવા મળી રહી છે. આ સમગ્ર વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.